જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બની રહી છે કીટો સેન્ડવિચ. તો અહીંયા મેં ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને પનીરને ઝીણું સમારી લીધું છે. અને આ બધામાં આપણી ચોઈસ પ્રમાણેના મસાલા કરી દઈશું. અહીંયા મેં મરી પાવડર, મીઠું અને થોડું એવું સંચળ એડ કરી દીધું છે. હવે સાથે આપણે આમાં ફુદીનાના પત્તા એડ કરી દઈશું અને ફુદીનાના પત્તા ઝીણા ચોપ કરીને એડ કર્યા છે. સાથે લીલા ધાણા એડ કરી દઈશું. આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને જો તમને આમાં ગમતો હોય ને તો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો. અને લીલું મરચું જો સમારીને તમારે સ્પાઇસી કરવી હોય તો તમે એડ કરી શકો છો. મારે બાળકોને ખાવાની હોવાથી મેં લીલું મરચું સ્કીપ કર્યું છે. હવે એમાં આપણે મેં સેન્ડવિચનો મિક્સ હબ પણ એડ કર્યા છે. સાથે આપણે એડ કરી દઈશું એમાં ચીઝ. જો તમે ચીઝ ઓપ્શનલ છે, તમને સારું લાગે તો ખાઈ શકો, અથવા તો જો તમારી કેલરીઝને તમે પનીરથી ફિલઅપ કરવા માંગતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જો સાથે આપણે થોડી ગ્રીન ચટણી તીખી બનાવશો, તમારે એની લિંક જોઈતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. આવી રીતે સારી રીતે મિક્સ કરી દઈશું. અને પછી આપણે એક સ્લાઇસ ઉપર આપણે પહેલાં તો ગ્રીન ચટણી એડ કરીશું અને બીજી સ્લાઇસ ઉપર આપણે થોડું એવું બટર સ્પ્રેડ કરીશું. બટર પણ ઓપ્શનલ છે. જો તમે એકલું પનીર સાથે ડાયરેક્ટ ખાવા માંગતા હોય ને તો પણ એ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે એને મસાલાને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. અહીંયા મસાલો છે એનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે રેગ્યુલર કરતાં, તો તમને આ સેન્ડવિચ ખાવાની ખૂબ મજા આવશે. કંઈ પણ બિલકુલ ઝીરો ઓઇલ સેન્ડવિચ કહી શકો આને તમે. આ કીટો સેન્ડવિચ છે અને ફાઇબર તથા પ્રોટીનથી ભરપૂર એવી આપણી સેન્ડવિચ છે. હવે તમે એને જો ટોસ્ટ કરવા ઈચ્છતા હોય ને તો ટોસ્ટ કરી શકો, અદરવાઇઝ તમે આવી જ રીતે પીસ કરીને મૂકશો ને તો પણ એટલી જ સારી લાગે. હું અત્યારે ટોસ્ટ કરું છું ને તો બંને બાજુ બટર લગાડી અને આપણે ટોસ્ટરમાં ટોસ્ટ કરી દઈશું. આ બહુ જ ઇઝી છે પણ ખાવામાં પાછી એટલી જ યમ્મી છે. બંને બાજુએ ટોસ્ટ કરીને ખાશો ને તો પણ બહુ સરસ લાગશે. તમે તવા પર પણ શેકી શકો છો. હું અત્યારે ટોસ્ટરમાં શેકી રહી છું. તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ એકદમ સરસ મજાની એવી રેડી છે. હવે આપણે એને કાપી દઈશું. તમે જોઈ શકો છો. તમે આને દહીં સાથે ખાશો ને તો પણ એટલી જ ટેસ્ટી લાગે છે. અને ગ્રીન ચટણી સાથે ખાશો તો મજા આવી જશે. જો વરસતો વરસાદ હોય અને સાથે આવી સેન્ડવિચ હોય ને તો મજા આવે. તમારે ત્યાં કેવો વરસાદ પડે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. તો રેડી છે આપણી આજની કીટો સેન્ડવિચ. કેવી લાગી મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર એવરીવન વોચિંગ માય વિડીયોઝ.